આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં એક ટ્રેન અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આમાં 3 મહિલાઓ અને એક 10 વર્ષના બાળક સામેલ છે. કોચમાં આગ લાગી હોવાની અફવાના કારણે પુષ્પક એક્સપ્રેસના મુસાફરો ચેન ખેંચીને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલગાંવમાં થયેલી રેલ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના 1 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં 7 અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન, ત્યારબાદ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જય કિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે. સુરતના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે, જેમાં અમદાવાદ મનપા અને રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડી કેબિન અંડરપાસ અને ચેનપુર અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. જળ સંચય અભિયાન હેઠળ રાણીપ બોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટિંગ વેલના બાંધકામનો શિલાન્યાસ, રાણીપ વોર્ડમાં આરસીસી બોક્સ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરી એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે પ્રવાસના અંતે તેઓ સીઆઈએમએસ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકશે. લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી 607 આંગણવાડી નંદઘરનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના સાહસ, જીએસપીસી તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે. વિકસિત ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્ર કરશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા અદ્યતન સુવિધાસભર ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે રાજ્ય સરકાર પૂરતું ભંડોળ આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-500 જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી, વાલી અને શાળાના માર્ગદર્શન માટેનો હેલ્પલાઇન નંબર 27 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી સવારે 11 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન કાર્યરત રહેશે, જેમાં નિષ્ણાત કાઉન્સેલર તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે એવું એક યાદીમાં જણાવાયું છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત તરફથી ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની વિષયવસ્તુ આધારિત ઝાંખી રજૂ કરાશે. ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના કીર્તિતોરણથી લઈને 21મી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિર્દેશન કરવામાં આવ્યું છે. ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ T20 મેચમાં 7 વિકેટે પરાસ્ત કરી 5 મેચની શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યો છે. કોલકાતા ખાતેની પ્રથમ T20 મેચમાં ઇંગ્લેન્ડના 132 રનના જવાબમાં ભારતે 3 વિકેટના ભોગે 133 રન કરી મેચ જીતી લીધી હતી. માંડવી તાલુકામાં શિયાળા પાક સાથે સારા ભાવ મળતા ગત વર્ષની સરખામણીમાં વાલનું બમણું વાવેતર કરાયું છે. તાલુકામાં ઘઉં, જીરું, એરંડા સહિતના પાકો સાથે વાલના મબલક પાકનું વાવેતર કરાયું છે. આ સાથે સમાચાર પૂરા થયા.